નમસ્કાર, જય સરદાર દોસ્તો। વાળુ વેરાએ તમને બધાને હેરાન કર્યા છે, પણ પોલીસવાળા અત્યારે અમને લોકોને હેરાન કરી રહ્યા છે। આવતીકાલે એક દિવસના જે પ્રતિક ઉપવાસ છે, અને પ્રતિક ઉપવાસ આંદોલનને વધુ વેગવંતુ બનાવવા માટે છે। સરકારની ખોટી નીતિઓ અને સરકારની હેરાનગતિની સામે લોકોને જાગૃત કરવા માટે છે, અને આવતીકાલના ઉપવાસને રોકવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અસંખ્ય પોલીસવાળાને કહ્યું કે જઈને આંદોલનકારીઓને રોકો, એમના ઘરે જઈને રોકો, અને આંદોલન કેવી રીતે બંધ રહે, કાલના ઉપવાસ કેવી રીતે બંધ રહે, એના માટેના સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છે। મેં આજે જ હજુ મુખ્યમંત્રીશ્રીને લેટર લખ્યો, ગૃહમંત્રીશ્રીને લેટર લખ્યો, ગુજરાતના પોલીસ વડાશ્રીને લેટર લખ્યો, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને લેટર લખ્યો જે વિસ્તારમાં આપણા કાર્યક્રમ છે, અને મેં કહ્યું કે બંધારણીય કલમ પ્રમાણે 19(1), 19(2)(b) પ્રમાણે અમને ઉપવાસ કરવાની સંપૂર્ણ મંજૂરી બંધારણે આપી છે। રામલીલા મેદાનની અંદર જ્યારે બાબા રામદેવ ઉપવાસ પર બેઠા ને એમની સાથે જે બનાવ બન્યો એ પછી સુપ્રીમ કોર્ટે પણ ઇંગ્લિશમાં એક મુખ્ય નોંધ પણ કરી છે કે કોઈ પણ વ્યક્તિને તમે ઉપવાસ કરતા રોકી ન શકો। પણ નવાઈની વાત એ છે કે આવતીકાલે જે ઉપવાસ નિકોલની અંદર પ્રતિક ઉપવાસ છે એક દિવસના, એ ઉપવાસને રોકવા માટે પોલીસ તમામ પ્રયાસો કરી રહી છે। હું તમામ મિત્રોને વિનંતી કરું છું, આવતીકાલે બંધારણીય રીતે ઉપવાસ કરવા માટે તમામ લોકો મોટી સંખ્યામાં આવજો। એને કોઈ જ ન રોકી શકે, ગુજરાતની પોલીસ પણ ન રોકી શકે, મુખ્યમંત્રી પણ ન રોકી શકે, કેમ કે બંધારણથી મોટા મુખ્યમંત્રી પણ નથી હોતા અને પોલીસ પણ નથી હોતી, અને બંધારણે આપણને કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ અહિંસક રીતે ઉપવાસ કરી શકે, એને કોઈ જ ન રોકી શકે। અને એ બાબતે કાલે સવારે 10:30 થી 11 વાગે નિકોલ ખાતે જે પાર્કિંગ ઝોન એલાઉડ થયેલા ગ્રાઉન્ડ છે, એ ગ્રાઉન્ડ ઉપર હું અને અસંખ્ય લોકો ગાડી પર બેસીને એક દિવસના પ્રતિક ઉપવાસ કરવાના છીએ। મને ખબર છે કે 25 ઓગસ્ટ પહેલાં સરકાર મારી ધરપકડ કરવાની છે, કદાચ કાલે પણ ઉપવાસ કરવા જઈશું તો એ પહેલાં મારી ધરપકડ કરવાનો પ્રયાસ કરશે, પણ એમાંથી ગભરાવાનું કે ડરવાની જરૂર નથી। 25 તારીખે મારી ધરપકડ થશે તો પણ ઉપવાસ થશે। હું જેલની અંદર કરીશ, તમે જેલની બહાર કરજો, ગામડે ગામડે કરજો, પણ ખેડૂતોનું દેવું માફ થાય, પાટીદાર સમાજને અનામતનો લાભ મળે, આ બે મુદ્દા સાથે ઉપવાસ આંદોલન કરવાના છે। આજે સમય બદલાઈ ગયો છે, રોજ બરોજ પોલીસ અને સરકારની દાદાગીરી સામે જનતાને નમસ્તક જોવું પડે એ હવે શક્ય નથી, હવે જાગવું પડશે। અને એટલા માટે કહું છું, લડીશું તો જીતીશું, જેટલા ડરીશું, જેટલા ડરનો સામનો કરીશું એટલા લોકો ડરાવશે। આજે ખેતીની અંદર જે પરિસ્થિતિઓ છે, પાક વીમાના ભાવની જે પરિસ્થિતિ છે, ટેકાના ભાવની જે પરિસ્થિતિ છે, ખાતર બિયારણ ઉપર ટેક્સ, જીએસટી જે રીતે લાગ્યો છે, મગફળીના કૌભાંડો જે રીતે થઈ રહ્યા છે, એ પ્રમાણે ખેડૂતોનો દેવા માફી સૌથી મોટો અને મહત્વનો મુદ્દો છે। ધોરણ 12ની અંદર 90% લાવોને એડમિશન ના મળે, બિચારા પોતાના મા બાપ એટલી અસંખ્ય મહેનત કરે, ખેતરની અંદર વરસાદ આવે ન આવે, તડકો એ કાંઈ જોયા વગર પોતાના દીકરાને ભણાવવા માટે છે કોલેજ લગી તનતોડ મહેનત કરે, પછી શું દેવાના માફે, દેવાના કારણે આત્મહત્યા કરવી, આ પરિસ્થિતિનો જે સામનો થઈ રહ્યો છે એ પરિસ્થિતિની વિરુદ્ધમાં આપણે લોકોએ લડવાની જરૂર છે। આજે અનામત એ પાટીદાર સમાજ માટેની વાત નથી, પણ સમગ્ર બિન અનામત સમાજને એક આવશ્યક બની ગયું છે, અને એટલા માટે હું તમામ સમાજને વિનંતી કરું છું કે જાગો, આ મુદ્દે સાથ સહયોગ આપો। લગભગ હું કાલ કે પરમ દિવસે બ્રહ્મ સમાજ, ક્ષત્રિય સમાજ, લુહાણા સમાજ બધાને હું પત્ર પણ લખવાનો છું કે જે ઓગસ્ટ મહિનાથી 25 ઓગસ્ટ એટલે કે 5 દિવસ પછી જે ઉપવાસ આંદોલન ચાલુ થઈ રહ્યું છે એની અંદર તમે સાથ સહયોગ આપો। તમારો સાથ હશે તો આ લડાઈને વધુ મજબૂતાઈથી આપણે આગળ લઈ જઈ શકીશું।
તમે તમારી જાતને સવાલ કરો, તમે તમારા દિલ પર હાથ રાખીને કહો કે કોઈ પણ માણસને આંદોલન કરવાનો કે પોતાની વાત રજૂ કરવાનો અધિકાર હોવો જોઈએ, પણ એની જગ્યાએ આ ગુજરાતની પોલીસ અને ગુજરાતની ભાજપ સરકાર આપણને રોકી રહી છે. એ અમારા માટે શર્મજનક વાત નથી. હાર્દિક લડે છે એના માટે શર્મજનક વાત નથી, પણ જે ચૂપચાપ નપુસક બનીને આખી હકીકત અને આખી ચિત્ર જોઈ રહ્યા છે એના માટે શર્મજનક વાત છે. અને એટલા માટે કહું છું કે હાર્દિક જીતશે હારશે એનો પ્રશ્ન નથી. કદાચ 25 તારીખે કે 25 ઓગસ્ટે કદાચ હું હારી જઈશ તો હાર્દિક પટેલની હાર હશે, પણ જો જીતીશું ને તો ગુજરાતના 1 કરોડથી વધુ પાટીદાર સમાજ અને ખેડૂતોની જીત હશે. એ શહીદ વીરોની જીત હશે જેને જે ભારતનું સ્વપ્ન જોયું હતું. એટલા માટે કહું છું કે આવો સૌ સાથે મળીને વિના સંકોચે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર એક સત્યના માર્ગે સત્યના યોદ્ધા તરીકે લડાઈ લડીએ. લડાઈ આપણા સૌના હિત માટે છે. જો ડરીશું તો આ ડર તમને વધુ હેરાન કરશે, વધુ ડરાવશે અને તમે તમારી મંજિલ સુધી નહીં પહોંચી શકો. એટલા માટે કહું છું કે સૌ લોકો જાગો, સૌ લોકો હિંમતવાન બનો. તમે તમારા અધિકાર માટે લડો, તમે તમારા પરિવારના અધિકાર માટે લડો, સમાજના અધિકાર માટે લડો, ખેડૂતો માટે લડો. અને જો લડીશો તો તમને જીત મળશે. આ આર અને પારની લડાઈ છે. જો આ વખતે ઘરમાં શાંતિથી બેસી ગયા ને દોસ્તો, તો આવનારા દિવસોની અંદર આપણને ન્યાય મળવાની વાત તો દૂર, આપણો અવાજ પણ આપણે નહીં ઉઠાવી શકીએ. પોલીસના જોરે જે ગુજરાતની સરકાર ચાલી રહી છે, ગુજરાતની ભાજપ સરકાર જે ચાલી રહી છે, પોલીસને આગળ કરી રહી છે. હું તમામ પોલીસ મિત્રોને પણ વિનંતી કરું છું કે તમને પણ 5 વર્ષના ફિક્સ પગારમાં રાખે છે, તમને પણ દિવાળી કે રક્ષાબંધનના દિવસે રજા પણ નથી આપતા, તમને પણ શોષિત બનાવી દેવામાં આવ્યા છે, તમારો પણ ફક્ત ઉપયોગ થઈ રહ્યો છે. પોલીસ મિત્રોને પણ મારી નમ્ર વિનંતી છે, સાથ આપો. તમે આ સરકારના જોરે ન ચાલી રહો, કેમ કે સરકાર આવે છે, જાય છે, બદલાતી રહે છે. કહું છું તમે ત્યાંના ત્યાં રહીશો, પણ એટલા માટે કહું છું આ સરકાર બદલાતી રહેશે. તમે સત્યના માર્ગે ચાલો, તમે બંધારણીય રીતે ચાલો, તમે કાનૂન વ્યવસ્થાની રીતે ચાલો, તમે લો એન્ડ ઓર્ડરની રીતે ચાલો, પણ આ સરકારના જોરે એની સરકાર ચાલે એના માટે તમે કામ ન કરો. એ મારી નમ્ર વિનંતી છે. હું પોલીસને વારંવાર કહું છું કે રાષ્ટ્રપતિને પણ અહીંયા 3 સિંહો આપવામાં નથી આવતા, ફક્ત પોલીસને આપવામાં આવે છે. અને જો પોલીસ સિંહ બનીને નહીં પણ કોઈકની ગુલામ બનીને જો કામ કરતી હશે તો આવનારા દિવસોની અંદર આ ગુજરાતની કાનૂન વ્યવસ્થા સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે, સંપૂર્ણપણે બરબાદ થઈ જશે. એટલા માટે પોલીસને પણ વિનંતી, સાથ સહયોગ આપો. નિકોલની અંદર તમામ યુવાનોને જે પણ કોઈ લાઈવ જોતા હોય મારી વિનંતી છે કે કાલે ડરતા નહીં કે પોલીસ આમ કરશે તેમ કરશે. 14 યુવાનો શહીદ થયા છે, કદાચ એવું હશે તો આપણે 15માં શહીદ થઈ જશું, પણ આપણે આપણી વાતને રજૂ કરવાનો પૂરેપૂરો અધિકાર છે. અને વાત એક રહી, સત્યના માર્ગે ચાલી રહ્યા છીએ, જૂઠું નથી બોલી રહ્યા. સત્યના માર્ગે ચાલીશું તો ન્યાય મળશે. અધિકારની વાત કરી રહ્યા છીએ. અધિકાર છે એનો ઘઉં ચોખા કેરોસીન લેવા માટે, ગુજરાતને લાહોર બનાવવા માટે નહીં. આપણે અધિકાર માગીએ છીએ આપણને શિક્ષણ અને નોકરીની અંદર અનામતનો લાભ મળે, ખેડૂતોનું દેવું માફ થાય. કેમ કે હું વારંવાર કહું છું ખેડૂતોનું દેવું માફ થવું સૌથી મોટો પ્રશ્ન છે. આજે પાટીદાર સમાજ પણ અનામતની માગણી કરતો થયો હોય તો ફક્ત અને ફક્ત ખેતીની અંદર થતી બરબાદીના કારણે. અને એટલા માટે કહું છું એ તમામ ખેડૂતનો દીકરો, એ તમામ હીરા વ્યાપારીનો દીકરો, એ તમામ ધંધા રોજગારીના ઘરમાં જન્મેલો દીકરો તમામ વાતને ભૂલીને આ વાતમાં આગળ વધે. અહીંયા મારા घણા બધા મિત્રો हिंदी में પણ સાંભળે છે. એ મારે उन सब लोगों को मुझे बोलना है कि कल हमारा 1 दिन का उपवास आंदोलन है और उसको रोकने के लिए अभी से पुलिस हर घर आंदोलनकारियों को जाकर धमका रही है और ये गुजरात की सरकार पुलिस के दम पर पूरी सरकार चला रही है. ये बड़े दुख की बात है कि हम किसानों की कर्जा माफी और आरक्षण को लेकर और सामाजिक न्याय को लेकर 1 दिन का उपवास कर रहे हैं और 25 अगस्त से अनिश्चितकालीन उपवास पर हम बैठ रहे हैं. फिर भी हमें गुजरात की पुलिस डरा रही है, धमका रही है, लेकिन उसको मालूम नहीं हम उन वीरों के जन्मभूमि पर हमने जन्म लिया है, जहाँ पर शिवाजी भी पैदा हुए थे, जहाँ सरदार वल्लभ भाई पटेल पैदा हुए थे, जहाँ वीर भगत सिंह पैदा हुए थे, जहाँ सुभाष चंद्र बोस पैदा हुए थे. और इसी वजह से हम गुजराती इन गुजरात की भाजपा सरकार से डरने वाले नहीं है. ये संघियों की सरकार है. ये सरकार सिर्फ और सिर्फ पिछड़े और सामाजिक न्याय के लिए लड़ाई लड़ने वालों को दबा रही है. इसीलिए मैं कहता हूँ कि आइए सब साथ मिलकर इस लड़ाई को लड़ते हैं. कौन सही कौन बुरा उस पर ज़्यादा फर्क नहीं करते, हमें अपनों पर फर्क करना है, अपने अपने अधिकारों पर फर्क करना है. और इसीलिए मैं दूसरे गुजरात बाहर के सभी में उन योद्धाओं को और उन सामाजिक कार्यकर्ताओं और आंदोलनकारियों को भी विनती करता हूँ कि हमें इस लड़ाई की और इस मुहिम में साथ दीजिए. फरीथी एक बार गुजरातना मित्रों ने विनंती करूँ छूँ, काले अमदावादनी अंदर रहता है तमाम मित्रों एक बार साथ आपजो, सहयोग आपजो. 25 ऑगस्टे उपवास आंदोलन थाशे. हूँ जेल में जईश तो जेल में जईने करीश. अने सरकार ने लास्ट एंड फर्स्ट वार एटલું કહીએ છીએ કે અમે ગુજરાતની અંદર શાંતિ ઈચ્છીએ છીએ અને શાંતિ હશે તો તમને અમને
ગુજરાતની જનતાને પોતાનું જીવન ગુજારવાની અહીંયા ખૂબ મજા આવશે. જો પોલીસ થઈને તમે શાંતિનો ભંગ કરશો તો અહીંયાની જનતા ખૂબ દુઃખી થશે. ગુજરાતની ભાજપ સરકારને વારંવાર વિનંતી કરું છું, 17માં તમે રહી ગયા છો. જો 17માં હજુ સુધારવું હોય તો મહેરબાની કરીને અમને ખોટી રીતે હેરાન ન કરતા. સરકાર તારો વાંક છે, અમે તારા બાપ છીએ, કેમ કે જનતા છે, જનતા સૌથી મોટી તાકાત હોય છે. જનતા સામે કોઈનું કાંઈ ચાલતું નથી. જનતા સૌથી મોટી તાકાતવર છે, જનતા સૌથી મોટી ગુંડા છે. જનતાને હેરાન ન કરો, જનતાને પરેશાન ન કરો, કેમ કે જ્યારે જ્યારે જનતા જાગી છે ને ત્યારે ભલભલાની ખુરશીઓ ડોલી ગઈ છે, ભલભલાની ખુરશીઓ જતી રહી છે. અને 2.5 વર્ષની ક્રાંતિમાં તમને 150માંથી 99 લાવી દેતા હોય તો યાદ રાખજો, જો આ ક્રાંતિ 3-4 વર્ષ હજુ વધુ ટકી ગઈ ને તો 30 ઉપર પણ ગોઈતા હાથ નહીં ચડો. અને એટલા માટે વિજયભાઈ તમને કહું છું કે વિજયભાઈ, જે મગફળીનો કૌભાંડ થયો ને એની ઉપર એ લોકોને પકડો, એ લોકો ઉપર સજા કડક કરો. સમાજ માટે લડતા અને સમાજ માટે અવાજ ઉઠાવતા લોકો ઉપર દેશદ્રોહીના કેસ અને એને પોલીસની ધમકી ના આપો. પોલીસની ધમકી આપી હોય ને તો જે 2017 અને 2012, 2007 અને 2002માં તમે જે તમારી સરકારે જે લોકોને વાયદા કર્યા હતા, પાક વીમાથી લઈને દેવા માફીથી લઈને શિક્ષણથી લઈને રોજગારથી લઈને, એ વાયદાઓ પૂરા કરો. અને વાયદાઓ પૂરા ના કરી શકતા હોય તો તમારી સરકાર ઉપર દેશદ્રોહનો કેસ લગાવી દો, રાજદ્રોહનો કેસ લગાવી દો. પણ જનતા ઉપર દાદાગીરી ના કરો, જનતાને હેરાન ના કરો, કેમ કે જનતા છે. અને તમે ખૂબ જાણો છો, અમદાવાદ આટલી મોટી મેગા સિટી છે, આજે જ એક મોટો ભૂવો પડી ગયો, એક ગાડી આખી અંદર ઉતરી જઈ. એટલે તમે એ બધાના કામમાં ધ્યાન આપો. તમે સરકાર સામે લડતા અમે નથી, અમે વ્યવસ્થા સામે લડીએ છીએ. અમે ભાજપ સરકાર સામે નથી લડતા, અમે ગુજરાત સરકારની વ્યવસ્થા સામે લડી રહ્યા છીએ. અને એટલા માટે કહીએ છીએ કે આ વ્યવસ્થા બદલાવી જોઈએ. આ વ્યવસ્થા નહીં બદલાય તો આવનારી પેઢી બરબાદ થઈ જશે. અને આવતી પેઢી બરબાદ થાય એ અમે કણબીના પેટે અને ખેડૂના પેટે જન્મેલો માણસ ક્યારેય જોઈ ન શકે. એ તમને બધાને મુબારક, તમારી સરકારો. અને મને ઘણા બધા લોકો કહે છે કે હાર્દિકભાઈ આ બધું ન કરવું જોઈએ, ફલાણું ન કરવું જોઈએ. ઘણા બધા લોકો મને એવું કહે છે કે હાર્દિકભાઈ તમે જાતિવાદ કરો છો. અરે ભાઈ, જે દિવસે નોકરીની ભરતી આવતી હોય ત્યારે ST, SC, OBC અને જનરલ કાસ્ટ લખેલું હોય ને ત્યારથી સૌથી મોટું જાતિવાદ થઈ રહ્યું છે. જાતિવાદ સરકાર કરી રહી છે. અમે તો સમાનતાનો હક માગી રહ્યા છીએ કે બધા સમાજ ST, SC, OBC સમાજની સાથે અમે એકજૂટ ઊભા રહીએ, અમે અલગ અલગ ના રહીએ. અને આ સરકાર જાતિવાદનું જે બિંદ કરી રહી છે ને, બસ એની સામે લડાઈ છે. અમારી લડાઈ આ ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા થતી અવ્યવસ્થા સામે છે. અમે વ્યવસ્થા સુધારવા માંગીએ છીએ, અમે ન્યાય મેળવવા માંગીએ છીએ, અમે ખેડૂતોને અધિકાર અપાવવા માંગીએ છીએ. અમે નથી ઈચ્છતા કે કોઈ ખેડૂતનો દીકરો આત્મહત્યા કરીને મરી જાય, કોઈ ખેડૂત ખેતરની અંદર કપા ઉગાડ્યો હોય એનો સારો ભાવ ના મળે, કે મગફળીનો સારો ભાવ ના મળે, જીરાનો સારો ભાવ ના મળે, શેરડીનો સારો ભાવ ના મળે અને ખેડૂત આત્મહત્યા કરી લે ને, એ હવે મને પોસાય એમ નથી. કેમ કે ખેડૂતના દીકરે જન્મેલા છીએ તો ખેડૂતોની વાત રજૂ કરવી આપણો અધિકાર છે. અમદાવાદના યુવાનોને નમ્ર વિનંતી છે કે તમે લોકો આંદોલનમાં સહયોગ આપશો કે નહીં આપો મને નથી ખબર, પણ જ્યારે ફી વધારાની વાત આવતી હોય ત્યારે તમે લોકો જ આંદોલન કરવા નીકળી પડો છો. ત્યારે તમે લોકો તમારી વાત રજૂ કરો છો. એ વાત ફક્ત કૂતરું કરડે ત્યારે ઇન્જેક્શન લેવાનું ન હોય મિત્રો, પણ ધ્યાન રાખવાનું એક આપણે કૂતરું ન કરડે. અને એટલા માટે કહું છું કે જાગૃત બનો, તમારો વિચાર બદલો, તમારો વિચાર સુધારો, અને તો જ આપણને ન્યાય મળશે. બધું વાત મારે નથી કહેવી. કાલે 10:30 વાગે નિકોલની અંદર મળીએ છીએ. મારે જોવું છે પોલીસ કેવી ધરપકડ કરે છે. અને મહેરબાની કરીને ધરપકડ કરતા નહીં તો એ પછી કોઈ વ્યવસ્થા બને તો એની જવાબદારી ગુજરાતની પોલીસ રહેશે. એટલા માટે કહું છું, આવતીકાલે મળીએ છીએ. ન્યાય અને સત્યના માર્ગે બંધારણીય અને સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણય બાદ આપણે લોકો આંદોલન કરી રહ્યા છીએ, ઉપવાસ આંદોલન કરી રહ્યા છીએ. ઉપવાસ આંદોલન થશે, જેનાથી જે થાય કરવાની છૂટી. ઉપવાસ આંદોલન પણ થશે, 25 ઓગસ્ટે પણ થશે, કાલે પણ થશે, ખેડૂતોનું દેવ પણ માફ થશે, પાટીદાર સમાજને અનામત પણ મળશે. હવે જોવાનું એ રહ્યું કે ખેડૂત અને પાટીદાર સમાજનો વિરોધી કોણ છે અને આંદોલનને તોડવા માટે કોણ આવે છે. કાલે જો અમને રોક્યા તમે એવું માનીશું કે ગુજરાતની ભાજપ સરકાર ખેડૂત વિરોધી સરકાર છે, ગુજરાતની ભાજપ સરકાર આંદોલનના વિરોધમાં છે, ભાજપની સરકાર પાટીદારોની વિરોધમાં છે, એવું અમે માનીશું. ગુજરાતના તમામે વર્ણના લોકોને હું વિનંતી કરું છું કે આવો સૌ સાથે મળીને કાલે ઉપવાસ આંદોલનમાં જોડાઈએ, સાથ આપીએ, સહયોગ આપીએ. 2 કિલોમીટરના વિસ્તારમાં મારા બેટાએ પાર્કિંગ ઝોન બનાવી દીધું, પૂરી રીતે ગેરકાયદેસર. 2 કિલોમીટરના વિસ્તારની અંદર આંદોલન કરવાના હતા, ઉપવાસ આંદોલન કરવાના હતા, એટલે 2 કિલોમીટરના વિસ્તારની અંદર 4 પાર્કિંગ ઝોન બનાવી દીધા. મારા બેટા ગભરા છો તમે, નથી હું સરકારમાં, નથી હું હોદ્દેદાર, તોય મારી બીકે 4 પાર્ટી તમે પાર્કિંગ ઝોન બનાવી દીધા. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. મારી ગુજરાતમાં બીજા શહેરવાળાને વિનંતી કે તમારે જ્યાં પાર્કિંગ ઝોન ના હોય તો મને કહેજો, અહીંયા ઉપવાસ કરવા આવીશ ને તમને લોકોને પાર્કિંગ ઝોને મળી જશે, બધું મળશે. સાથ આપો ને સહયોગ આપો, સાથ અને સહયોગ આપો. આવનારા દિવસોમાં ચોક્કસ આપણને બધાને ન્યાય મળશે. કોઈ રોકી શકે એમ નથી, રોકશે તો પછી આવનારા દિવસોમાં જોવે જેવી થશે. ખૂબ ખૂબ આભાર. એક છેલ્લે એટલું કહી દઉં, લડીશું તો જીતીશું, લડીશું તો આગળ વધીશું, લડીશું તો અધિકાર મળશે,
લડીશું તો ખેડૂતોનું દેવું માફ થશે, લડીશું તો અનામત મળશે, લડીશું તો જ સારું શિક્ષણ મળશે, લડીશું તો જ સમાનતા મળશે, લડીશું તો જ ડર જશે. જો લડીશું નહીં ને તો ડરનો પણ સામનો નહીં થાય અને અધિકાર પણ નહીં મળે. એટલા માટે કહું છું, લડીએ તો જ જીતીશું. કણવીના પેટે જન્મ્યો છું, સત્ય બોલીશ, ખોટું ક્યારે નહીં બોલું. ધન્યવાદ. જય સરદાર, ઇન્કલાબ જિંદાબાદ.